કમશું ગયું મને ખબર ઓછી પડે સમય સમયનું કામ કરો નોટ વચ્ચેથી કાઢ્યું ઓયથી કાઢ્યું હોય તો દેખાઈ આવે મારી આદત કોઈ એમ કે મારા ખીચામાં હું છે કે માનું આ યાર મેદાનમાં હું કરીને આવ્યો હું એ કે માનું આ મેદાનમાં યાર હે ખાલી ખાલી આવી જા અરે હું આ યાર ખોટું પડે તો તારી આબરૂ મારા હલવાની 1000-2000 રસ નહીં થોડું લેવું એ નહીં થોડું હાલવું એ નહીં એટલે 8 ને 4 કેટલા થાય પાછળના 3 મકાન સરવાળો કરો કેમ છે વેણ થાય કે વધારો થાય મને તો ખબર નહીં તો આ નોટમાં આ કેટલા લખ્યા તો જાણકારી મળશે તો 6 ને 2 કેટલા થઈ અને 4 કેટલા થઈ મને ખબર ઓછી પડે યાર હું તો બેભાન મંડળની માતા હું અરે કમસે પરમદાર બપોરે હું તારા ઘેર આવી હતી ભીખાની માતા હું નબળી પડું એટલે ઓટો મારું એટલે હોજવેન ઉપર બેઠી હતી બધી ભેગી થઈ લગભગ 3-1 વાગ્યા હતા એટલે ભુવાજી અવસર આવે ચર્ચા શું કરે શું કરીશું કેવું કરીશું એટલે કમશીભાઈ એવું બોલ્યા કે ચહેરે બનાવી દીધું એટલે દીકરી એવું બોલી કે પપ્પા મારું બંધમાં બોલો આખું નહીં એટલે તમે એવું કીધું કે હું ફરજિયાત કહીને આવ્યો હું કે તમે આવજો એ આવવા નહીં નક્કી એટલે જે હશે તે ઉકેલ લાવી દઈશું દીકરીની આશા પાર પડી જાય મારી ચહેરી વેણ ને વધાવો તો આવે યાર ગૌ સુધી વધારે આવું ઓછા આવું કલમ આવી જાય એટલે ભુવાજી દૂરથી દૂર નિયમ હોય કારણ કે કલમ આવી જાય એટલે પાવર આવે યાર મકોડા જતા રહે કોઈ બાપોએ ખબર લેવા ના આવે કલમ આવી જવાથી શું થાય વાત લાય ને વેણ લાય દુઃખીથી મટે કોઈ 18 કણનું વેણ આવી જાય દુઃખ મટી જાય ના મટે વેણ લાવો તો મટી જાય એટલે આ જાત હોનાની મારા ચેહર પરિવારમાં બધું મારો પરિવાર જેની જેવી ભાવના છે જેવું જેનું મન હશે જે જેવું માગશે એવું મળશે ઘણી જાતિઓમાં આપણે કોઈના વિરોધમાં નહીં બોલતા આપણો કોઈ વિરોધી જ નહીં પહેલી વાત તો અને વિરોધ કનાથી કરવાનો હોય શા માટે ઘણા બુઆ એવું કહેતા હોય એ ભાઈ લેવા સભામાં કોકને દીકરો નહીં હોય તો દીકરો લેવા આટલા બધા આમાં 10 કેસ હોય યાર આવા શાક માર્કેટનો ધંધો સવારે 100 રૂપિયા કિલો હજી 10 રૂપિયા ઢગલો અને તું માતા કહેતી હોય કેમ યાર કે તારો નહીં તારી વાત હું કરું તો એ માતા હવે હું ધોણું હું જે કહું એ તમારો યશ જ છે પણ પછી તો તમે એમ કહો ને કે યાર પેલી વાત મગજમાં ના બેઠે હમી સાચી કદાચ રિસ્પેક્ટ કરો પણ ખોટું તો ખોટું જ છે ને સત્ય એ સત્ય એટલે એવું શું કરવા ધોરણ પર આપણે ઉઠીને ગયા પછી લોકો આપણી નિંદા કરે શા માટે કોને એવું કીધું કે તમે આવું ધોણો તો તમને પહેરવાનું મળશે ગમે એટલું દૂરશું તમે હાલવા હતો ને યાર હે રમેશલાલ સિક્કા મારવાની જરૂર નહીં આ 10ની નોટ હોય કે 20ની નોટ હોય
એ છોકરાને ખબર પડે કે વીસની જ છે, આમાં આપણે કંઈ લે બચ્ચા નહીં ના મોને યાર, છોકરો નહીં મોનતો આવતો છોકરો નહીં આ મોને હે, અને સાચું હોય કે ભાઈ વીસની હે લે તો કે હા, એટલે જરાઈને આશીર્વાદ આલવા જ આવ્યું હું. અકળાટ મટી જાય એટલે કકડાટ મટી જાય. કાળી 14 ને કકડાટ ને શું લેવા દેવા? તમારામાંથી અકળાશ મટી જાય એટલે ઘરમાં કકડાટ મટી જાય. ઘરમાં તો અશોક કાઢીને ફરતા હોઈએ, નહીં છોડું નહીં, અલ્યા મરવા દે કે યાર, નહીં છોડું લઈ હું. અને તારી જ હોજ હોય તારાથી બીતી હોય તો એ સંસારમાં તો રહેવાની તો જરૂર. હા, આ બધા સાધુ સંતો થઈ જાય, એ સાધુ થઈને તો જાય ભાઈ જંગલમાં. કેમ કે તપ કરવા માટે એકાંત જોઈએ. તપ કરીને પાછા સિદ્ધિ મેળવો, સિદ્ધિ મેળવીને પાછા આવજો આપણા જોડે, મારા જોડે આવો ચમત્કાર હું આવું કરી શકું, મારા જોડે આવી સિદ્ધિ છે, તો પાછું આવવાનું તો હોય જ જાય. એના કરતા હોય ના હોય કર નહીં યાર, આપું જવું જવા પડવું. હે, જે કરવું હોય કર, પાછું માગવા તો હોય જ આપવાનું. એવું શું કરવા કરવું? એટલે આ દુનિયા ગમે તે કેમ પણ ભૂવા જે કરે છે ને એ કોઈનાથી નહીં થાય. ઘણા ગામોમાં ઝઘડો ચાલે કે ભૂવાનો છોકરો કેમ ભૂવો થાય, અમારા કેમ નહીં? તો એનો જવાબ મારા જોડે છે. ભુવાજીના ઘેર રાત્રે 2 વાગે માતાનું મહેમાન આવે, પૌ મહિનાની ચાડ હોય તો 40 ઘરનો નેહડો ક્યું ઉઠીને ચા પાવા આવે, કયો રોટલા ખવડાવ ઊભો થાય. એ વખત તો ગોદરામ રેડે જોવું કે આ કોઈક આવ્યું હોય, એ તો કરશે ભૂવો આપણે શું, તો એ જ લે પછી આપણા ઘેરે શું લેવા આવે, એ તો એ કરે. હા, પણ લ્યો ભોણો પિયાલો મજા, તમારી વાળો વસ્તીમાં મજા, ગોમ ગોદર મજા. હજુ ઘણા ભુવાજી બાકી. અને મારો તો 27 કલાકની આદત છે ધૂણવાની. અને 27 કલાક શાક નહીં લાગતું, કારણ કે જોરથી કોઈ ધૂણતું જ નહીં. શરીરની તકલીફ પડે, કામ કરવાનું નહીં. પણ વાત હું ચેહર મેળવી લાવું. એટલે કમશીભાઈ જેટલી મુદત મી આલી ને જેટલો ટાઈમ મી આલ્યો તો એટલો થયો જ મને કે. અને કમશીભાઈ રાજા હતો અને એનો રાજા બનાવી દે. પણ અહીંયા ભૂલ ના એ વાત આટલું સુધાર લે લે ઓકે એ મેં કીધું. તમે એવું કહેતા માતાજી આમ હંતે આમ, મેં કીધું યાર મેળો છે, ફરી માહોલ આવી જશે એટલે આવી જાય. હવે રહોડો ઓટો મારવો પડે ને યાર. રસોઈ એવું કે કેટલા માણસના ગોટા બનાવીશું, એટલે કમશીભાઈ કે 400 માણસના, બુવાજી કે 700 માણસ તો જોશે. એટલે 700 માણસના ગોટા અત્યારે બને. હિસાબ તમારો જોડે પણ હું ચીહર. એટલે એ ઓકડો રેડી હોય તો આશીર્વાદ ખાલી આલી, બેંકમાં બેલેન્સ ના હોય કોઈ ચેક ના હાલા, ન કે રિટર્ન થાય ભલે મેનેજર ઓળખતો હોય. એમ પાર પુનાઈ ના હોય તો કોઈને આશીર્વાદ ના હલાય. કોઈ દાડો ઘણા બુવાયું કહેતા કે મારે કોઈક શીખેલો, આપણે જેમ આવું નહીં કહેતી, આપણે ચીહર એ ચીહર દોણ તો કેમ આપણે આવું નહીં બોલતી. પણ યાર કોઈ દા ચાનું પોણી કોઈ પાવીને શું બોલે, પહેલાંથી એમ કે ઓહો આટલા બધા હે, શું કરશું, મરી જા હું નામ લખાયું તું યાર. હા, તને કીધું તું માતા આવ્યું હોય તો એના વિશ્વાસ ઉપર જીવી લે. મહેમાન કના આવ્યા માતા ના, તારે તો ટેન્શન લેવાનું આવે. કના નિમિત્તે આવ્યા? એના નિમિત્તે આવ્યા. આપણે તો ખાલી નિમિત્ત છીએ, આપણે કોઈ કરવાનું આવતું નહીં. જેને એમ કીધું કે મેં કર્યું એટલો બોર્ડ પૂરો, એટલો માતા એમ કે તું કર હું આ હેડી. અને એમ કે મારી માતાએ કર્યું તો ઉજાગરો, એના આપણે ઉજાગરો નહીં.